હેલો ફ્રેન્ડ્સ, આકૃતિ એક આપેલી છે કે જેમાં બે પ્લેટ છે M1 M2. પ્રશ્ન એવું કહે છે કે 20 ગ્રામ દળની એક બુલેટ માટે M1 બરાબર 1 કિલોગ્રામ દળની પ્લેટમાંથી પસાર થઈ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ M2 બરાબર બીજું દળ આપેલું છે, એમાં સ્થિર થાય છે. એટલે પહેલી પ્લેટમાંથી પસાર થઈ જશે, બીજી પ્લેટમાં સ્થિર થઈ જશે. બંને પ્લેટો શરૂઆતમાં સ્થિર છે અને પછી બંનેનો વેગ સમાન છે. બુલેટના લીધે પ્લેટના દ્રવ્યને વ્યય અવગણતા બુલેટ M1 અને M2 વચ્ચે હશે ત્યારે શરૂઆતના વેગમાં થતો વ્યય ગણવાનો છે. તો અહીંયા બુલેટ જ્યારે આવતી હશે ત્યારે શરૂઆતનો વેગ તેનો ધારી લઈએ આપણે v1. પહેલી પ્લેટમાંથી પસાર થઈ જશે પછી વેગ બદલાઈ જશે, જે વેગને આપણે ધારી લઈએ v2. બંને પ્લેટ સમાન વેગથી ગતિ કરે છે, તો જો આનો વેગ મેં v ધારું તો આનો પણ વેગ v થઈ જશે. હવે બુલેટ જ્યારે પ્લેટ સાથે અથડાશે ત્યારે વેગમાન સંરક્ષણનો નિયમ વપરાશે. તો પહેલી પ્લેટ માટે M1 પ્લેટ માટે હું કહી શકું કે વેગમાન સંરક્ષણનો નિયમ વાપરીએ તો શરૂઆતમાં બુલેટનો વેગ છે, શરૂઆતમાં પ્લેટ સ્થિર હતી અને પછી બુલેટનો વેગ v2 થઈ જશે અને પ્લેટનો વેગ v થઈ જશે. તો એના માટે વેગમાન સંરક્ષણનો નિયમ વાપરીએ તો શરૂઆતમાં બુલેટનું વેગમાન લખાશે m એનું દળ, શરૂઆતનો વેગ એનો v1 વત્તા પ્લેટ માટે શરૂઆતનું વેગમાન 0 બરાબર પ્લેટ માટેનું અંતિમ વેગમાન આવશે m1 v વત્તા બુલેટનું દળ m અને બુલેટનો અંતિમ વેગ પસાર થયા પછી v2 છે. આના પરથી કિંમતો મૂકીને સોલ્વ કરીએ તો m કોમન v1 v2 બરાબર m1 v. કિંમતો મૂકીએ. બુલેટનું દળ તમને આપેલું છે, શરૂઆતમાં 20 ગ્રામ કિલોગ્રામમાં લખીશ 0.02 v1 v2 બરાબર m1 જે શરૂઆતમાં તમને કહે છે 1 કિલોગ્રામ 1 ગુણાકારમાં v. સમીકરણ નંબર 1. એવી જ રીતે બીજી પ્લેટ માટે પણ પ્લેટ M2 માટે પણ વેગમાન સંરક્ષણ વાપરતા. તો M2 પ્લેટ સાથે જ્યારે અથડામણ થાય છે તેમાં શરૂઆતમાં સ્થિતિ ગણાશે v2 વેગ સાથે બુલેટ. શરૂઆતમાં પ્લેટ સ્થિર હતી અને પછી ફસાઈ જાય છે તો પછી વેગ થઈ જાય છે પ્લેટનો v. તો એના માટે શરૂઆતનું વેગમાન લખીએ બુલેટ માટે m v2. પ્લેટ હતી સ્થિર બરાબર અંતમાં ફસાઈ જાય છે, એનો મતલબ કે હવે લેવાશે કુલ દળ પ્લેટ સાથે બુલેટ અને તેનો વેગ થઈ જાય છે v. આમાં કિંમત મૂકીએ તો બુલેટનું દળ 0.02 v2 શોધવાના, m અને કેપિટલ M2 m છે 0.02 બુલેટનું દળ, M2 બીજી પ્લેટનું દળ જે અહીંયા શરૂઆતમાં આપેલું છે 2.98 v. આના પરથી 0.02 v2 બરાબર 3 v. સમીકરણ નંબર 2. હવે બે સમીકરણો પરથી આપણે શરૂઆતના વેગમાં થતો વેગ શોધવાનો છે. એનો મતલબ કે બુલેટનો શરૂઆતનો વેગ v1 છે, પસાર થઈ ગયા પછી બે વચ્ચે v2 વેગ છે, તો v1 અને v2 લાવવા પડશે. vને આપણે કેન્સલ કરીએ તો ગુણોત્તર લેતા 1 અને 2 નો ગુણોત્તર 0.02 કેન્સલ, અહીંયા આવશે v1 v2 છેદમાં v2 બરાબર અહીંયા આવશે 1/3. છેદને સેપરેટ કરી દઈએ તો આમાંથી મળશે આપણને v1 v2 બરાબર v1 v2 બરાબર યસ 1 પેલી બાજુ જશે 4/3. ઓકે, અને આના પરથી બે પ્લેટ વચ્ચેનો વેગ v2 પહેલા વેગની સાપેક્ષમાં 3/4. આપણે શોધવાનું છે વ્યય. તો વ્યય માટે એવું કહી શકું કે વેગમાં થતો ઘટાડો છેદમાં શરૂઆતનો વેગ. વેગમાં થતો ઘટાડો છેદમાં શરૂઆતનો વેગ કરીએ તો 1 v2 v1 આપણે કહી શકીએ 1 3/4. જવાબ આવશે 1/4 અને આને જો ટકામાં આપણે લખીએ તો કહેવાશે 25%. આ છે આપણો જવાબ. થેન્ક યુ.